હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધાય? મજામાં? હું પણ મજામાં છું. હર હર મહાદેવ બધાને. અને જો આપણે નહીં ધોઈને મસ્ત ફ્રેશ થઈ ગયા છીએ અને તૈયાર થઈ ગયા છીએ ને અત્યારમાં જો આપણે બધાય નાસ્તો કરવા બેસી ગયા છે. વિસુ ને પપ્પા ને બધાને ભૂખ લાગી ગઈ હતી સવારમાં. બધાય નાસ્તો કરવા બેસી ગયા તો હાલો બધાય નાસ્તો કરવા. અને આપણે હજી બધું કામ થોડું ઘણું પડ્યું છે અને રાંધવાનું ને એવું બધું કરવાનું છે. તો હવે આપણે થોડી ઘણી ભૂખ લાગીએ તો ફટાફટ આપણે નાસ્તો કરી લઈએ. ને સાહેબ જુઓ, ગુડ મોર્નિંગ, હર મહાદેવ. ચલો બધા નાસ્તો કરવા. તો તમને તો ખબર અમારા નાસ્તામાં ખાસ ને ખાસ આપણે મેગી જ ખાય તો તાત્કાલિક બની જાય બની જાય ફટાફટ. એટલે મેગી બનાવી દીધી છે. અને કુલદીપભાઈ જો આ ખોટા કરે અત્યારે વિડીયોમાં આવું 5 મિનિટ બાબુ ની અમારા કુલદીપભાઈ જો હવે બીજ ખાવા માંડ્યા પાછા. ક્યાં બીજ ખાય મને બતાવજી, આપજી. આ બધા બીજરા ખાય, વિશ્વા ને પપ્પા ને બધા બીજરા ખાવા માંડ્યા છે અત્યારનો. ખાઈને થોડો ટાઈમ પાસ કરે, ઓર્ડર આવ્યો નહીં એટલે. ને આપણે વાસણ ને બધું પડ્યું છે ચોકડીમાં, તો વિશ્વાબેન આપણે વાસણ કરી દેશે એટલા બધા. હે વિશ્વાબેન? ને હાલો ફેમિલી, હવે બધાએ ચા પીવા, આપણે ચા પીવાનો ટાઈમ થઈ ગયો છે ને 3 વાગી ગયા છે ને આપણે બધાએ ચા પીવા બેસી ગયા છીએ. ખાવ માં કસમ. તો શું માંગસ? ચા પીવા બેઠે એવું ખાવ માં કસમ. તો ચા પીવા બેઠા એમાં માની સોગન ખાવાની. વિશ્વાબેન કુલદીપ માનતા નહીં. અહીંયા જો આપણો એક દિવસ વાવાઝોડું આવ્યું 2 દાડા મોડી, તો ટાટી બધું કે થઈ જતું ને ગાયને થોડું તકલીફ પડતી હતી એટલે પાછું આજ ટાટીઓ આપણે ઢોકવા આવી ગયા છીએ વાડામાં. અને થોડું સોયલું થઈ જાય કારણ કે ગરમી અત્યારની ગતિ પડે ને ગાય માતાને બિચારાને સોયલું તો આવે જ છે આખો દિવસ, પણ થોડું ટાટપત્રી હોય તો સારું રહે. નકર આ બેતનો આ સાઈડ સોયલો આવી જાય છે સાંજે અને બપોરે બી સોયલો હોય અહીંયા, કારણ કે ખજૂરીનો આ સાઈડ આમ પેલું થાય એટલે થોડું ઘણું સોયલો વધે ને આ સાઈડ ભેતનો સોયલો આવી જાય એટલે બપોરે અહીંયા અમે બોધી દીધી. ને જો કાલના જેમ કૂતરું પાછું આવી ગયું. ઓલું બેટ લઈને આવ્યા હે દારૂ રમવા માટે. ભાવ આવી ભાવ દીકો ચુકાય બીજ ખાય હે ચેવડો હાવ ને ચકડો બીજો ભાવ શું બનાવે? હા, અરે શાક રોટલા કરીને ભાઈ આલુ પરોઠા માર નહીં ખાવા. આજે આલુ પરોઠા બનશે આપણા ઘરે ને ફેમિલી વિડીયોમાં બન્યા રહેજો. આજ કેવા આલુ પરોઠા બને છે તો જો આપણે બટાકા બાફીને મસ્ત રેડી થઈ ગયા છે અને માવો બનાવી દીધો છે. આમાં આપણે બધું નાખી દઈએ. પહેલાં તો મરચું નાખી દઈએ, પછી મીઠું, પછી હળદર અને લીલા મરચાં, પછી લીલા ધનિયા, ખાવ માં કસમ. એક વિડીયો જોતો હતો એમાં આવી હતું કે ખાવ માં કસમ. સાચું બોલતા હોય માં કસમ ખાવ. લીંબુ નચો છે ને આજ નાટક ચાલુ છે આપણા ઘરે આલુ પરોઠાનું. આપણો માવો થઈ ગયો હશે રેડી, બધું મિક્સ કરી નાખ્યો અને હવે આપણે બનાવી સાવાના ગુલા બનાવી દઈશું ઘરેથી ને પછી આપણે જ્યાં રોટલી વણીએ ત્યાં અંદર મૂકવામાં આસાની થઈ જાય. એટલે આપણે માવો મસ્ત સરસ મજાનો બનાવી દીધો. હવે તમને ટિપ્સ આગળ બતાવું તો કેવી રીતે રોટલીની અંદર આ ઘણા બધા લોકો પેલી આવી રીતે માવો આમ લગાવીને રોટલી બનતા હોય, પણ હાલ જ રીતે તમને બતાવો તો કઈ રીતનું આલુ પરોઠા બનાવો. કારણ કે પેલી રીતના બનાવીએ ને તો તૂટે
આ બાજુ ચાલુ થઈ ગયા પરાઠા બનાવવાનું. આ બાજુ કુલ્લીઓ રખડવા માંડ્યો. મસ્ત રોટલી બની દીધી આવી ત્યાં. ફેમિલી જો તમને બધું બતાવી તું આગળ એ રીતનું કરી દેવાનું. પછી આવી રીતે રોટલી બની પછી ગુલ્લો આવી રીતે મેકી અને પછી આવી રીતે કરી દેવાનું. સાહેબ જોઈ જાય. હા તો શું કરું? સાહેબને તો આ બધું છે ને નાટક જ લાગતું. તો જો આપણે આવી રીતે કરી ને પછી જે આ વધારાનો લોટ હોય એને કરી દેવાનું. શું લા? કુલદીપ શું? ના ના એકદમ હળવા હાથે આમાં બળવાનું એટલે શું કે જે મસાલો અંદર જે હોય ને એ બધું બહાર ના નીકળી જાય. ઓને વળી શું હમરે હું હું શું નહીં ચોઈ જાવું રખડવા જાવું. બોલો આવડો છોકરો ને તે ફરવા જાવું. શું એ વિસુડી ઉપર બગડ્યા. નહીં જાઉં. આપણો વલોટ તૈયાર થઈ ગયો છે. હવે તળવાનો વાર દીધો. આ રીતે તેલ વેડવાનું, તેલ વેરી પછી આ રીતે તવીમાં નાખવાનું. તવીમાં નાખ. તમે તો કદી કર્યું જ નહીં હોય આ બધું. ના મેં કર્યું. તમે તો કદી પરાઠો આવો જોયો નહીં હોય. જોડે બી હોય. આ એક કયો પેલું શું કે ઈરો પરાઠો હ કયો? અદ્ભુત અદ્ભુત પરાઠો હ. આ પરાઠાને ભારત સરકારે એમ કીધું હતું કે પેલું શું કહેવાય ઐતિહાસિક બધી વસ્તુ મળે ને કારણ કે મૂકો હો પણ અમે ના પાડી હતી. તો આ પરાઠો અમારા ઘર પૂરતો રહી ગયો. મજબૂરી અમારી મજબૂરીમાં રહી ગયો પરાઠો. આ રીતે તોડવો, બીજી રીતે તોડશો તો નહીં તૂટે પાહો. લોટ કડક થઈ જાય. આ રીતે પછી આવી રીતે ગુલ્લું કરવાનું. પછી આવી રીતે આવો વેલ્યો ને આવું જ પેલું શું કહેવાય નીચેવાળો ઓરસી આવો જ હોવો જોઈએ. પછી આ રીતે મૂકીને પછી આ રીતે જુઓ આ રીતે ફેરવવાનો. ને આમાં કઈ છોકરા જુઓ પરાઠો બને ને છે વાત જોઈને શું હલા ખાવાનું તાર ખાવાનું હા પેલા વાળી દીદીને દોડા કાઢે. પહેલું નહીં આલા પરાઠો નહીં ખાવાનો ને આ રીતે પાછો ફેરવવાનો. ફટાફટ રેડી થઈ ગયો પરાઠો. તો એન પપ્પાને તો આપણે ભાવતો નહીં પરાઠો એટલે ખાલી ચાખશે જ. ગમે તે બે નવું વસ્તુ કરીએ ને તો એન પપ્પા ચાખે જ છે, ખાતા નહીં એમાં. તે હવે જોઈએ એકલો પરાઠો લુખ્ખો લુખ્ખો જે રીતે ખાવાનું. તો લુખ્ખો જોઈએ ને પરાઠાના અંદર શું હોય? દહીં હોય, ચટણી હોય, ચટણી હેની હોય, સોસ મંગાવ લાવો પૈસા. હા દુકાનમાં હોય ઘેર ના બને સોસ. ઘરે બને ને ચેના બને? ઘરે વિસુડીને ખબર. કોઈ તાવનું લેવડાતું નહીં તમારે. જિંદગી બનાવે નહીં સોસ ઘરે હું બનાવું. આ ચો જતો રહેલા તું? બહાર જતો. ચો ગયો તો ચમ તે બાઇકમાં આવી જાય રોડ ઉપર જાય એકલો રમવા. ચો ગયો તો લા ચકન જીતો પીયું. ચકન પીયું. રમવા ગયો તો રમવા જતો. જો પીરવી નાઠો. ને હાલો બધાય પરોઠા ખાવા મસ્ત મસ્ત ટેસ્ટી. ચાખ્યો મને તો લાગે ટેસ્ટી જ હશે. વગર ચાખે ચીજ ખબર પડી છે ટેસ્ટી. અમુક માણસોને વગોવાની ટેવ પડી ગયો ને એટલે એને દેખાય નહીં ટેસ્ટી હશે કેવો હશે. ખાઈ લે ખરા 3-4 ઉઠાઈ જશે. મજબૂરીમાં માણસ બધું કરે. મને તો એટલી ખબર પડે મજબૂરી માણસ ગમે એ કરે. એવું લે દે પહેલું નહીં બરોબર બનાવ્યો. એને હજુ પાણી કહેતે નહીં આવડતું એટલે પાણી ડાયરેક્ટ પીવું હોય કે એટલે પી. આ સાઈડ તમે જોઈએ કહો તો આ પહેલું બાઈટ કરીએ તો કેવું બની કહીએ. આલુ પરોઠા ને ચટણી લાવી દીધી છે સાહેબે સાઈડમાં. તો સાહેબ
વિશ્વા કે ટેસ્ટી હે ને પપ્પા કે ટેસ્ટ નથી, એટલે તમને ખબર તો પડી જ જઈ હશે કે વગોવાની માણસના આદત હોય. અમુક માણસો દુનિયામાં જે થોડા થોડા માણસો એવા પણ ભણેલા છે કે ખાઈને વગોવાનું. અન્નદાતાને એટલું તો ખબર પડે કે અન્નદાતા ગમે તેવું હોય, આપણું પેટ થોડું ભરાય ને એનાથી મહત્વ હોય. જેવું બન્યું છે, શું થયું છે ને એનું ધ્યાન ના રાખે. ના ટેસ્ટી તો બની જશે, મારા અંદાજથી એવું જ છે. ખાવાનું તો ગમે તેવું હોય, અંદેવ જાતા ઘુમેર બનાવી જોઈ લીધું ને ફેમિલી તમને. ખાવાનું બાબુ હોય ને. આમ શું કે સાહેબ અમને ખબર છે બનાવવા કોઈ દિવસ નવું વસ્તુ નહીં બનાવતી. આજ મેં એમને આલુ પરોઠા બનાવ્યા તો નથી ભાવતા, કે ટેસ્ટી નથી બન્યા.